61,000 રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું। રાજુલામાં કૈલાસધામ ખાતે શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું। ચિરાગ જોશી રાજુલા ખાતે રુદ્રાક્ષના પારાઓનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। 61,000 જેટલા પારાનું, અને જે કુમનાથ મહાદેવ પૌરાણિક મંદિર છે, સુખનાથ મહાદેવ, એની વચ્ચે આ આખો ડોમ તૈયાર બ્રહ્મદેવતાઓ દ્વારા અને મંડળો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। એની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને કૈલાસ વિકાસ કમિટી અને અનેક સંસ્થાઓ એમાં સહયોગ આપ્યો છે, અને રુદ્રાક્ષનું ખૂબ મહત્ત્વ છે। અને ભગવાન શિવના અશ્રુમાંથી જે રુદ્રાક્ષ પ્રગટ થયા છે એ 14 મુખી 16 મુખી 1થી જેટલા પારાઓ હોય છે, એની પણ ઔષધિયુક્ત શક્તિઓ એમાં સમાયેલી છે। અને આવું સરસ મજાનું શિવલિંગ રાજુલા ખાતે તૈયાર થયું છે। શિવ ભક્તોની અંદર ઘોડા પૂર ઉમટ્યા છે, ઉત્સાહ વધ્યો છે, અને વિદ્યાર્થીઓ લઈને બાળાઓ દરેક લોકો રાજુલા શહેરના અહીંયા દર્શન કરવા આવે છે। ચિરાગ જોશી, રાજુલા। શિવ ભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 61,000 રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે। ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો। ઓમ નમઃ શિવાય। તમામ શિવ ભક્તોને હર હર મહાદેવ। અહીંયા રાજુલા ખાતે કૈલાસધામ ટ્રસ્ટ અને સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ રાજુલાના સાથ સહકાર સહયોગથી અમે રાજુલામાં કુમનાથ સુખનાથ મહાદેવની પાસે 61,000 રુદ્રાક્ષનું શિવલિંગ નિર્માણ કર્યું છે। ભગવાન રુદ્રાક્ષેશ્વર મહાદેવ અહીંયા પ્રતિષ્ઠિત છે। મારું નામ શાસ્ત્રી શ્રી કરણભાઈ જાની। હું વાપીથી વલસાડથી પધાર્યો છું, અને રાજુલા ખાતે શિવલિંગનું નિર્માણ અમે તમામ ભક્તજનો માટે દર્શન ખુલ્લા રાખ્યા છે। અહીંયા રાજુલાથી પણ તમામ ભાવિક ભક્તો, આસપાસના ગામથી પણ તમામ ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનના આશીર્વાદ લેવા માટે પધારતા હોય છે। અહીંના લોકલ જનતાનો તો દર્શનમાં સાથ સહકાર સહયોગ છે, પણ સાથે સાથે TJPS ગર્લ્સ હાઈસ્કૂલમાંથી તમામ બાળાઓ પણ દર્શન કરવા માટે, આસપાસની સ્કૂલોમાંથી દર્શન કરવા માટે બધા પધારતા હોય છે। અમે તમામ બ્રાહ્મણોએ અહીંયા ભગવાનના દર્શન, ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય એવો પ્રયાસ કર્યો છે। તો તમામ રાજુલાની જનતાને વિનંતી કરું કે મોટા પ્રમાણમાં ભગવાનના આશીર્વાદ લેવા માટે, ભગવાનના દર્શન કરવા માટે પધારે। સંધ્યા આરતી મહાપૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ભવ્ય ડોમમાં આ શિવલિંગ ઊભું કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં લોકો અહીં પૂજા અર્ચના કરવા માટે આવે છે।